ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા બાર એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। શુક્રવારે ઝઘડિયાના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ પાડી હતી અને કોર્ટ સંકુલ બહાર એકત્ર થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। વકીલોનું કહેવું છે કે તાલુકા કક્ષાએ જરૂરી ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી। નવા નિયમોના અમલથી વકીલો અને તેમના અસીલો પર વધારાનો સમય તેમજ આર્થિક બોજ પડશે, જ્યારે તાત્કાલિક અરજી દાખલ કરવામાં પણ મુશ્કેલી ઊભી થશે। ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેશે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા। આમોદ તુફાન ન્યૂઝ ચેનલ। ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજીને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખત વખોડી કાઢે છે અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ, તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે। વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ।